અમદાવાદના વાડજમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે। કેટલાક શખ્સોએ બે કારને ટાર્ગેટ બનાવી બંને કારના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું। તોડફોડની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કામગીરી હાથ ધરી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આખો આ બનાવ કેવી રીતે બન્યો, અસામાજિક તત્વો કેટલા બેફામ થઈ ગયા છે તેનો આ નમૂનો છે। તો વાડજમાં આ બનાવ બન્યો। અમદાવાદના વાડજ શહેરમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ જે છે એ બેફામ બની અને તોડફોડ કરી રહ્યા છે। બે કારને નુકસાન પહોંચાડ્યું। તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાયપાસ રોડ નજીક ફિશ ભરેલું કન્ટેનર પલટી ગયું। અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। વેરાવળથી ફિશ ભરી કન્ટેનર પીપાવાવ પોર્ટ જતા સમયે દુર્ઘટના સર્જાઈ। ઘટનાને કારણે રોડ પર લોકોનું ટોળું ઉમટ્યું। કન્ટેનર ઓવર સ્પીડમાં હોવાથી પલટી મારી ગયું હોવાનું સામે આવ્યું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। ખેડાના ઠાસરાના આગરવા ગામે ખેતરમાંથી ગર્ભવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી। મહિલાને અજાણ્યા શખ્સોએ કુહાડીના ઘા તેમજ લાકડાના દંડા ફટકારી હત્યા નિપજાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। 20 વર્ષીય મહિલા કવિતા તળપદા જે 9 માસના ગર્ભવતી હતા, જેઓની કરપીણ હત્યા નિપજાવી અજાણ્યો હત્યારો ફરાર થઈ ગયો છે। ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી। ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા કરાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। મહિલાના મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે। વલસાડના મોગરાવાડીમાં માતા પિતા માટે પુત્ર દેવદૂત બનીને આવ્યો અને જીવ બચાવ્યો। વાડીમાં ઘાસચારો કાઢી રહેલા પતિ પત્નીના હાથમાં જીવતો વીજ તાર આવી જતા કરંટ લાગી ગયો। જો કે તે જ સમયે તેમનો પુત્ર આવી ગયો અને જીવના જોખમે માતા પિતાનો જીવ બચાવ્યો। જશુબેન અને કરશનભાઈને ઈજા થતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા। ઘટનાની જાણ થતાં વીજ વિભાગ અને પોલીસે પણ સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી। વલસાડ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર ઉપર હુમલાની ઘટનાથી મામલો બીચક્યો હતો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થતા પરિવારજનોએ ડોક્ટર પર રોષ ઠાલવ્યો। આવેશમાં આવીને રેસિડેન્ટ ડોક્ટરને તમાચો મારતા હોબાળો મચી ગયો। સિવિલ હોસ્પિટલના તમામ તબીબોમાં ભારે રોષ છે। રેસિડેન્ટ ડોક્ટર્સે મળીને ઘટનાનો વિરોધ નોંધાવ્યો। અગાઉ પણ વલસાડ સિવિલ હોસ્પિટલમાં તબીબો પર હુમલાની ઘટના સામે આવી ચૂકી છે, ત્યારે તબીબોની સુરક્ષાની માંગ કરવામાં આવી। જો કે બનાવની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો અને સમજાવટથી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો। ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીના મોત મામલે અન્ય કર્મીઓમાં પણ રોષ છે। ત્યારે બેંકના ચેરમેન તેજસ પટેલે કહ્યું કે કર્મચારીના મૃત્યુની ઘટના દુઃખદ છે। બેંક મૃતક કર્મચારીના પરિવારને કાયદેસરનું વળતર આપશે। ચેરમેને પોતાના તરફથી 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી। આ જે કરુણ ટીકા થઈ છે, જ્યારે હરીશચંદ્ર પટેલના પોતાના જ કોઈ પરિવારમાં અન્ય કોઈ એમના પત્ની સિવાય અને એના બાળક સિવાય કોઈ ના હોય, તો હું પોતે મારા સ્વખ ભંડોળમાંથી 5 લાખ રૂપિયા જાહેર કરું છું। અને તેની સાથે બેંક તરફથી પણ લગભગ એને 30 લાખ રૂપિયા જેવું અનુદાન આ બેંક તરફથી તેમને મળવા પાત્ર છે, જે ટૂંકા જ દિવસોની અંદર અમે તેમને પહોંચતું કરીશું। વડોદરાના સિમડી ગામે 11 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું। કપાસના ખેતરમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોદરાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ટીમે મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું। કપાસના ખેતરમાં ઘૂસી આવેલા અજગરને લઈ ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રેસ્ક્યુ ટીમે શિનોર વન વિભાગને અજગર સુપ્રત કર્યો। અમરેલીના ખાંભા તાલુકાના ભુંડણી ગામે શિકારની શોધમાં ડાલામથ્થા સિંહની લટાર જોવા મળી। ભુંડણી ગામે ગત મોડી રાત્રે શિકારની શોધમાં સિંહ રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળ્યા। સીસીટીવી કેમેરામાં તેમના આંટાફેરા કેદ થયા છે। આ ડાલામથ્થા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ વીજ વિભાગ સામે આક્રોશ ઠાલવ્યો। ખેડૂતોએ ગુંદા ગામે આવેલ વીજ ફીડરનો પણ ઘેરાવ કર્યો અને વીજળી નહીં મળવાના કારણે વીજ ફીડર બંધ કરાવ્યું। ભાણવડના અનેક ગામના સીમ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી વીજળી ગુલ હોવાથી ખેડૂતોએ વિરોધ સાથે વીજળી આપવાની માંગ કરી। ખેડૂતોને પિયત માટે વીજળીની સખત જરૂરિયાત છે, પરંતુ વીજ પ્રવાહ નહીં મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। તાલુકાના ગુંદા, રોજીવાડા, રેટા, કાલાવડ, ચાંદવડ સહિતના 6 થી 7 ગામમાં 5 દિવસથી વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે।
આંદોલન કરવામાં આવશે ને કાલે જ્યાં લગી અમારો ઉકેલ લાઇટનો પટનો ઉકેલ છે નહીં ત્યાં લગી અમે સબસ્ટેશન ચાલુ નહીં કરવા દઈએ. જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આનાથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી ભાઈઓ તમામને સાથે રાખી 5000 માણસ ભેગું કરી અને જીઈબીનો ઘેરાવ કરી અને જીઈબીની ઓફિસને તાળાબંધી કર્યું, સાહેબોને અંદર પૂરી અને લાઇટ બંધ કરી અને 48 કલાક એને પણ રાખ્યું. પાટણ જિલ્લાના ખેડૂતોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓને ખેતરોમાં નો એન્ટ્રીના બેનર સાથે ખેડૂતોએ દેખાવ કર્યો. પાટણ તેમજ સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના ખેડૂતોએ વળતર બાબતે વિરોધ કર્યો હતો. આનંદ સરોવર ખાતે 3 તાલુકાના ખેડૂતો એકત્ર થયા. ટ્રાન્સમિશન લાઇન હટાવો, ખેતી બચાવો જેવા અનેક બેનરો સાથે ખેડૂતોએ એકત્ર થઈને વધુ વળતરની માંગ કરી. વર્ષ 2017 કરતાં પણ ઓછું વળતર પાવર ગ્રીડ કંપની દ્વારા આપવામાં આવે છે, જેને લઈ અનેક જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. પાવર ગ્રીડ કંપનીએ 765 કેવી લાઇન ખેતરોમાં નાખતા અને તેનું યોગ્ય વળતર ન આપતા ખેડૂતો રોષે ભરાયા. પાટણ જિલ્લા વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોને પણ અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોએ આગામી સમયમાં ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે. પાવર ગ્રીડ કંપની છે જે પોલીસ પ્રોટેક્શન સાથે દાદાગીરી કરીને ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેડૂતોને પકડીને આમના કામ કરે છે. આ તો વ્યાજબી નથી, આ તો લોકતંત્ર છે. લોકતંત્રમાં હવે એ અમારા સેવક છે કે મને અમને ધાક મૂકી આપીને ખેતરમાં ઘૂસ્યા કઈ રીતનું યોગ્ય છે? એટલે સરકારે આના વિશે વિચારવું જોઈએ. અને અમારા જે વળતરનો મેઇન પ્રશ્ન છે એ અમારા પાટણ જિલ્લાનો નથી, ગુજરાતના 14 જિલ્લાનો પ્રશ્ન છે. જે 2017ની અંદર જે નિયમ હતો, જે સિસ્ટમ હતી, એ સિસ્ટમથી વળતર આપવામાં આવે અને ઉપર જે બીજો આ 6 વર્ષ ગયા છે તો 6 વર્ષનું 10% લેખે જે વળતર વધે કાયદાની દ્રષ્ટિએ તો એ 10% વળતર વધારી અને અમને વળતર આપવું જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર બટાકાનું થાય છે. ડીસા અને વડગામ, અમીરગઢ અને પાલનપુર પંથકના મોટાભાગના ખેડૂતો વર્ષોથી 150થી વધુ જાતના બટાકાનું વાવેતર કરી રહ્યા છે. પરંતુ કેટલાક વર્ષોથી મંદી આવતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતોનું શોષણ ન કરે તે માટે ખેડૂતોના હિત માટે પોટેટો ફાર્મર એસોસિએશનની રચના કરાઈ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતોને અલગ અલગ વેરાયટી પ્રમાણે પ્રતિમણે 270 થી 281 રૂપિયાનો ભાવ આપી રહી છે. પરંતુ હાઇફન નામની કંપની ખેડૂતોને અન્ય કંપની કરતાં ઓછા ભાવ આપતા 700 થી વધુ ખેડૂતો એકત્ર થયા. તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ખેડૂતોનો આક્રોશ જોઈ હાઇફન કંપનીએ ખેડૂતોની કોર કમિટીનો સંપર્ક કરીને ખેડૂતોની તમામ માંગો સ્વીકારવાની બાંહેધરી આપી. ખેડૂતોને અન્ય કંપની જેટલા જ ભાવ આપવાની ખાતરી આપી છે, જેને લઈ ખેડૂતોની એકતાનો વિજય થયો. એ સમયસર ઉપાડવાનો પ્રશ્ન જ્યારે સંગઠન નહોતું બન્યું એના પહેલાના પ્રશ્નો હતા. એવા કુલ 25 પ્રશ્નો હતા. જે 25 પ્રશ્નો આ સંગઠન બન્યા પછી કોર ટીમ અને કંપનીઓ સામસામે બેસી એ મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવી દીધું છે. દર વખતે એમને ભાવ સારો મળતો હતો, પણ આ વખતે એમને 20-19 રૂપિયા ભાવ ઓછો કર્યો હતો. એના લીધે અમે બધા ખેડૂતો ભેગા થયા અને કંપની ફરી આ બધા ખેડૂતો મળવાથી એમને આ કંપનીનો ભાવ ફરી અમને 19 રૂપિયા વધારી અને 270 રૂપિયા સુધીનો ભાવ આઈફોન કંપની આપવા માટે સહમત થઈ છે. કે આઈફોન કંપની ખેડૂતો સાથે ભાવમાં અન્યાય કરી એટલા માટે એના વિરોધમાં અમે આજે ભેગા થયા હતા. પણ સતત પ્રયત્નો કંપની અને કોર કમિટીના પ્રયત્નથી એનું સોલ્યુશન આવી ગયું. એટલે અમારી મિટિંગ અહીંયા પૂરી કરી અને ખેડૂતોને જે બીજી કંપની બેઠી તેની હરોળમાં ભાવ આપી દીધા. એટલા માટે અમારી મિટિંગ અહીંયા પૂરી કરીએ છીએ. ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા. ગીર બોર્ડર પાસે આવેલા પાણીકોઠા અને લીમધરા સહિતના બાળકો જાવંત્રી ગામે અભ્યાસ અર્થે જાય છે. મોટાભાગના ગ્રામજનો મજૂરી કામ સાથે જોડાયેલા હોવાથી બાળકો ચાલીને શાળાએ જતા હોય છે. આજુબાજુ જંગલ વિસ્તાર હોવાથી સિંહ, દીપડા જેવા જંગલી પશુઓની અવરજવર પણ રહેતી હોય છે. તેના કારણે વાલીઓમાં પણ ભય ફેલાયો છે. લીમધરા અને પાણીકોટથી અભ્યાસ અર્થે બાળકોને ચાલીને જવું પડે છે. બાળકો 2 કિલોમીટરનું અંતર કાપીને ભણતર માટે જાય છે. ત્યારે સરકાર સમક્ષ વાલીઓએ વિદ્યાર્થીઓને ઘરેથી શાળા સુધી લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની માંગ કરી છે. અમારે સરકાર પાસે એક જ એવી અપીલ છે શિક્ષણ વિભાગ પાસે કે અમારા બાળકો માટે વાહનની વ્યવસ્થા કરી આપે તો